षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। तीखी ધગશ બેનશ્રીના શબ્દોમાં કહીએ, તીખી ધગશ લાવીને બહુ ભક્તિ ભાવના અને સમર્પણતા સાથે આવા વ્યાખ્યાનો આપણે વાગોળવા જોઈએ, સાંભળવા જોઈએ। પ્રકરણ પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણ સંબંધીનો ચાલે છે, જ્યાં અમે શુભ ભાવરૂપ પ્રતિક્રમણને પણ બંધનું કારણ, સંસારનું કારણ, અટકવાનો રસ્તો, એવું અમે જ્ઞાનીના પ્રતિક્રમણને પણ જ્યાં વિષકુંભ કહ્યું, ત્યાં પાપની પ્રવૃત્તિ રૂપ અપ્રતિક્રમણ અમૃત કુંભ ક્યાંથી થાય? કળશમાં આવેલી મૂળ છે। એટલે અમે તમને શુભથી પણ છોડાવવા માંગીએ છીએ, ખ્યાલમાં આવ્યો? તો અશુભને કાં ચોંટીને પડો છો? અથવા ઓલી બેડીની ભાષામાં કહીએ, અમે તમને સોનાની બેડીથી પણ છોડાવવા માંગીએ છીએ, તો તમને લોઢાની બેડી કેવી લાગે છે? વાલી કાં લાગે છે? લોઢાની બેડી બંધનું કારણ, સોનાની બેડી પણ બંધનું કારણ, તો લોઢાની બેડીની તો વાત જ નથી ને। ખ્યાલમાં આવ્યું? થોડીક ચરણાનયોગ શૈલીમાં અર્થ કરો એનો। અમે ઉપવાસના દિવસે તમને ભક્ષપન ખાવાની ના પાડીએ છીએ, તો પછી બોલો, ઉપવાસનો દિવસ છે ને, તારે તારા સ્વરૂપ અને સ્વભાવના નિકટમાં વર્તવું છે ને, તો ઉપવાસના દિવસે પણ ભક્ષ ખાવાની અમે ના પાડીએ છીએ, તો અભક્ષની તો ક્યાં કથા લઈને બેઠો છે? હા, હજી કહું ગુરુદેવશ્રીની ભાષામાં, સુંદરલાલજીને યાદ કરીને કહું, તને અમે ખાવા લાયક વસ્તુ ખાવાની ના પાડીએ છીએ, તો નાકના ગુંગા ક્યાં ચાવે છે? સમજાણું? આ પ્રકરણ છે। યત્ર પ્રતિક્રમણમેવ વિષમ પ્રણીતમ, જ્યાં અમે પ્રતિક્રમણને પણ વિષ કહ્યું છે, તત્ર અપ્રતિક્રમણમ એવ સુધા કુતઃ સ્યાત, એ અમૃત કુંભ ક્યાંથી હોય? ક્યાં તારી બુદ્ધિ જાય છે? ટોડરમલ્લી સાહેબ યાદ આવ્યા છેલ્લા બે ફકરામાં જે વાત આવી ને, જે કળશ આવ્યો ને 189 નંબરનો, એમાં અત્યંત ખેદની લાગણી વ્યક્ત કરી છે। ત્રીજી અને ચોથી લીટીમાં એ ભાષા વાપરી છે, કાં દુનિયા નીચે 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 પડે છે, પતનના માર્ગે જ કાં જાય છે, ઉપર ઉપર કેમ નથી ચડ? એ ભાષા છે ને એવી। હા, ટોડરમલ્લી સાહેબનો મને એક વાક્ય યાદ આવ્યું, આ વાક્ય સાંભળીને ટોડરમલ્લી સાહેબે એવું સરસ લખ્યું છે, ઉપદેશ તો ઉપર ચડવા માટે હોય છે, તું નીચું નીચું પડતો હોય તો એમાં ઉપદેશ દાતાનો ખ્યાલમાં આવ્યો? એ આ વાક્ય જોયું, આવા પ્રકરણોમાંથી જ કંઈક ને કંઈક મર્મ લઈને જ્ઞાનીઓ ઉદ્ગારો કાઢતા હોય છે। એટલે નિહાલભાઈ નો એક વાક્ય છે બહુ સરસ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં,
જ્ઞાનીના શબ્દે શબ્દમાં અનંતા આગમ ટપકતા હોય છે. ઘરની વાત કોઈ દી જ્ઞાની ન આગમની વાત કરે, સિદ્ધાંતની વાત કરે. જેમ ઘરના છોકરાને દાદા ટાઈપના જે વડીલ હોય ને ઘરમાં, ઘડીએ ઘડીએ સલાહ આપે, એ સલાહ એનો સ્વાનુભવ છે. સલાહ હા એમનો અનુભવ બોલતો હોય છે કે ને, એમાં અનુભવની વાણી હોય, એમાં સમજાણો, અનુભવની વાણી હોય છે. કેટલા ધોળા થયા હોય, કેટલા વસંત જોયા હોય, હા, પણ દીકરીને ક્યાં ગમે? હા, ઘરે બેઠી ઓનલાઈન દીકરીને તને પૂછું છું, દીકરીને ક્યાં ગમે? માવતર વડે. પણ માવતર નો અનુભવ બોલતો હોય છે ને. હા બેટા તું નહીં સમજ. એટલે માં દીકરીના લગ્ન ન થયા હોય ને, તો એ માં દીકરીને કહેતી હોય, તારા લગ્ન થશે ને, તારા છોકરા આવશે ને, પછી તારા છોકરા નહીં માને ને, ત્યારે પછી મારી વાત તને. ત્યાં સુધી તો માં વહી ગઈ હોય અને સલાહ આપવા માટે કોઈ ભાગ્યમાં રહ્યા ન હોય. સમજાણો શું કીધું? ઉપદેશ તો ઊંચે ઊંચે ચડવામાં આપવામાં આવે છે. તું નીચું નીચું પડતું હોય તો એમાં ઉપદેશ દાતાનો સમજો કે અહીંયા એક જવાબદાર વિદ્વાન તરીકે હું રોજ વિધાન પૂજામાં કહું કે પૂજામાં રોજ આવવું જોઈએ. હવે તો કેવા પણ જ ન રહ્યું ને. આજથી તો હવે હોળી જ ને, 31મી ઓગસ્ટ સુધી. હવે કોણ કેવા જાય? આવશો તોય પૂછશું નહીં, અમે આવશો તોય પૂછશું નહીં કાલે આવ્યા હતા કે નહીં. જેની તેની જવાબદારી એની સાથે છે. કોઈ માર્ગે ખેંચીને લાવવાના નથી અને કોઈના કહેવાથી કોઈ આવવાના નથી. વિધાનમાં મેં એક અર્થ કર્યો હતો, પાલવમાં પુણ્ય હશે તો સાધર્મી પૂછશે. સાહેબ સાધર્મી ક્યારે પૂછે તમને સ્વાધ્યાય માટે? પાલવમાં પુણ્ય બાકી હોય તો. બાકી તમને કેમ છો એમે બોલવાના ભાવ નહીં થાય સાધર્મીને. કેમ કે પુણ્યના નસો બધી સુકાઈ ગઈ હોય છે. એટલે આમાં જો કળશમાં 189 નંબરનો કળશ છે ને, 189 નંબરનો કળશ, એમાં તત્કિમ પ્રમાદ્યતિ જનઃ પ્રપતન ધોધ. પ્રપતન, પતન નહીં લખ્યું, પ્રપતન. પ્રપતન એટલે સીધા 11મા માળેથી સીધા જમીન દોસ્ત. શું કીધું? આ 10 વર્ષ ગુરુદેવના પ્રવચનમાં આવીને બેસતા, હવે મંદિરે દર્શન કરવાના ભાવ નથી, એના પ્રપતન. શું કીધું? સમજાણું? સોનગઢ દર વર્ષે જતા, જાત્રામાં દર વર્ષે જોડાતા, રોજ પ્રવચનમાં હારે આવીને બેસતા. ખબર નહીં 2 વર્ષથી ક્યાં ગાયબ થઈ ગયા. એક ભાઈ છે અહીંયા અજમેરા સાહેબ વખતે આવતા, બોલો દરજી કિશોરભાઈ, હા એ દરજી કરીને છે. એ હમણાં છે ને અષ્ટાનિકા પહેલાના 2-3 દિવસ પહેલા મને મળે ત્યાં માનસધામ પાસે. એટલે મેં કીધું એને કે ભાઈ તમે તો અજમેરા સાહેબના વખતે કેટલા રેગ્યુલર આવતા અને તમને આ બધું ગમે, તો કાં તમે કોક વાર તો બોલા પડો. મેં કીધું હમણાં જ 8-10 દિવસ પહેલાની વાત. પણ કે સાહેબ છે ને હવે સ્વાધ્યાય પ્રવચન હોલ તરફ પગ નથી ઉપર. આ શબ્દ હતા નહીં. એટલે બહુ પ્રેમથી વાત કરું છું, બહુ કરુણાથી વાત કરું છું કે જીવને આટલી હદે જીભે શબ્દો આવે કે હવે અમારા પગ નથી ઉપડતા. તો આ કળશ યાદ કરો. કાં પ્રમાદ વડે જનઃ પ્રપતન અધોદ. નીચું ને નીચું, નીચું ને નીચું, તળિયા ને તળિયા જ સ્પર્શતા હોય, કાં ઊંચે ઊંચે નથી આવતા. આ સમગ્ર સમાજ સાથે, મારી સાથે, મને, આપને સૌને આ વાત લાગુ પડે. સ્વાધ્યાય જીવનમાં વધે, આરાધના જીવનમાં વધે. તો મને એક વાત બતાવો, આપણી
અંદરની ભાવના, અંદરની ધારણા શું સમજાય છે? એ ધારણા આપણે ભાવના વધવી જોઈએ કે ઘટવી જોઈએ? વિશુદ્ધિમાં વધારો થવો જોઈએ કે વિશુદ્ધિમાં ઘટાડો થવો જોઈએ? મને એટલું જ બતાવો તમે. સુનિલભાઈ શાસ્ત્રી પૂછે છે માટે નહીં કહો. 5 કલાક સ્વાધ્યાયમાં બેસતા થયા, આનંદ આવતો ગયો તો અડધી કલાક થવો જોઈએ કે 5 કલાક પણ ભૂસાઈ જવો જોઈએ? એક વખત સ્વાધ્યાયમાં આવતા હોય તો 2 વખત આવવો જોઈએ કે બોલો 1 વખત આવતા હતા એ બંધ કરવો જોઈએ? નીચે નીચે પડવાનું કે ઊંચે ઊંચે ચડવાનું? ધંધા વેપાર શું કહે છે? હા બોલો ધનજીભાઈ, ધંધો વેપાર શું કહે છે? આપણે ભરતકુમાર ને પૂછીએ. બિઝનેસમેન, ગ્રેટ બિઝનેસમેન. હા, ફંડ અને પૂંજી વધવી જોઈએ કે ઘટવી જોઈએ? ગયા વર્ષે 10 લાખની કમાણી હતી તો આ વખતે તો 100 લાખની થવી જોઈએ ને ઉપકભાઈ? એ 10 લાખમાંથી 8 લાખ રહેવા જોઈએ. તો પૂંજી અને ફંડમાં કેવી રીતે વધારો? પ્રોગ્રેસ, ડેવલપમેન્ટ, પ્રોગ્રેસ. મારા બાપે કોઈ દી પૈસા જોયા નહીં. ગુરુદેવ યાદ કરે છે. મારા બાપે તો કોઈ દી પૈસા ઊંઘ્યા નથી. અમે અમારા બાહુબળે બધા કમાયા છે. તો એ પૂંજી અને પુરુષાર્થને તું કેવી રીતે ગણાવે છે? તો આમાં તારી પૂંજી ક્યાં ગઈ ભૂપતભાઈ? આમાં તારો પુરુષાર્થ ક્યાં ગયો? આમાં આગળ વધવાની વાત ક્યાં રહી ગઈ તારી? અતો હતા પ્રમાદિનો, પ્રમાદ વડે હણાયેલા. 188 નંબરના કળશમાં શરૂઆતમાં મારો સામાયિકનો વિષય લેવાનો છે એટલે બહુ અંદરમાં ડૂબકી નથી મારતો. કાલથી પછી આપણે લેશું. પણ આ કાપો તો લોહી નહીં નીકળે એવા સરસ મજાના વિષય છે. જગતના પ્રમાદી જીવો ઉપર કુઠારા ઘાત માર્યા છે, મહાપ્રહાર કર્યા છે. આના સમજાણો? બહુ સરસ પ્રકરણ છે, બહુ સરસ વિષય છે. આ વિષયનો આનંદ, આ વિષયનો આપણે વિશેષ ઓર કાલથી બધું લેશું. બરોબર? પણ અપૂર્વ સ્વાધ્યાય છે. કયા પાના પરથી કઈ વાત કરીએ ન કરીએ? 188 નંબરના કળશમાં એમ કીધું, જ્યાં સુધી તને વિજ્ઞાન ઘન સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આલાનિતમ શબ્દ છે સંસ્કૃતમાં, તને થાંભલેથી અમે બાંધી રાખ્યા છે. જેવી રીતે ઢોર પશુને બાંધતા હોય ને એવી રીતે. ઓલા બાળ મંદિરના બાળકોને હોય, મા બાપ મૂકવા જાય તો એની વાહી દોડે, તો અંદર સોટી લઈને ટીચર ઉભા હોય. સર્કસ ના ઓલા શું કહેવાય, સર્કસમાં હોય ને રિંગ માસ્ટર ની જેમ ટીચર હોય, અને ગેટ પાસે પછી ઓલી આયા હોય, જવા જ નહીં દે કોઈને. હા, જેમ પશુઓને અંદરમાં બંધનમાં રાખે ને એમ અહીંયા કહે છે, તને અમે ધ્રુવના થાંભલેથી બાંધી દીધા છે, હાલ જ નહીં. આ રૂપક સમજવા જેવું છે. કાલે ખોલશું એનો અર્થ. કેમ કે જ્યાં સુધી તારા ઉપયોગની ચંચળતા છે ત્યાં સુધી વિજ્ઞાન ઘનપણું. ઓલા આઈસીયુ માં ભરતી હોય ને, કાલે પણ મેં દાખલો આપ્યો. કેમ આમ બધા હાથમાં પગમાં ને કાન બધા સોયાઓ કેમ ઢોક્યા હોય? મને બહુ વિચાર આવે. જોનારને તો ડર લાગે કે ભાઈ જરીક પણ હલ કરે તો પછી બાયપાસ સર્જરી કરે કેવી રીતે કરનારો ડોક્ટર? હાથે ના હાલવા જોઈએ, માથું નહીં, માથું એને બાંધી રાખે. કેમ આમ? કેમ કે તારા ઉપયોગની ચંચળતા નથી છે. આ સંસ્કાર કેળવવા જેવા છે. આ ઉદ્ગારો જીવનમાં અપનાવવા જેવા છે. થાંભલે, બીજી વાત, બાંધનારા તો થાંભલેથી બાંધી દીધા ભૂપતભાઈ, પણ આપણામાં એ દાનત હોવી જોઈએ ને, બંધાયેલા રહીએ. શું કીધું અહીંયા? જો વ્યાખ્યાનકાર રાડો પાડીને ઊંડા ભાવો કાઢીને સમજાવે, પણ સમજવાની દાનત તો તારી હોવી જોઈએ ને, શ્રોતાની ન હોવી જોઈએ. યુગલજી બાબુજી બહુ સરસ વાત કરતા,
વક્તા કરતા શ્રોતાની વિશુદ્ધિ ઝાઝી હોવી જોઈએ એમ બોલતા. શું છે બોલો શૈલાબેન? લાલચંદભાઈ ના ખાસ મિત્ર ગુગલજી બાપુજી એમ બોલતા, વક્તા કરતા વિશુદ્ધિ એકાગ્રતા શ્રોતાની ઝાઝી હોવી જોઈએ. કેમ કે વક્તા તો એક મેટર ઉપર બોલતા હોય, એક વિષયને ખોલતા હોય, શ્રોતા તો એના 10 બારી બારણા ખોલીને વિશેષ સમજે એવી આવડત વાળા હોવા જોઈએ. શું સમજાણું? આવા મહાપુરુષોના યોગ મળ્યા છે અમને, એટલે ક્યાંય પ્રતિબંધપણું ગમતું નથી, ક્યાંય કશાયના ખેલ ગમતા નથી બીનાબેન, ક્યાંય કાવા દાવા ગમતા નથી, ક્યાંય માથાકૂટો ગમતા નથી, ક્યાંય નાટક ચેટક ગમતા નથી. સાંભળ્યું ને ગઈકાલે આપણું વીર શાસન જયંતિ નો? હા, અરે પાત્રતા હશે તો દિવ્ય ધ્વનિ પણ ખજાનો ખોલી આપશે તને સામે. પાત્રતા વિના મત્સ્ય ભોગી બગલો જે છે ઈ ચંચુમાં માછલાને ચગશે, સાચા મોતીને નહીં ચગે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી મત્સ્ય ભોગી બગલો ચાંચમાં માછલાને જ ચગે. આ કોઈ આચાર્યની વાત નથી, કોઈ વિદ્વાનની વાત નથી, ગુજરાતી કવિ આખાની વાત છે, જે આખો અનુભવની વાણીની વાત કરે છે. એ મારો સૌભાગ્ય બધું ગુજરાતી કોલેજમાં ત્યાં ભણાવવાના આવે છે. ગુરુદેવ તો યાદ કરે જ છે ઘણી વાર. ઓલા ચાબકા કોના? આખો ના તો છપ્પા એક કવિ છે, કઈક નામ છે સારું. હા, ભોજા ભગત. હા, ભોજાના ચાબકા લખ્યું હશે જે હોય, થોડુંક વિસ્મરણ થાય છે. પણ તમે જુઓ તો ખરા કેટલી સરસ વાત. કાં દુનિયા નીચું નીચું જાય છે. સંખ્યા વધે ઘટે એની સાથે કઈ નિસ્બત નથી સાહેબ. પાઠશાળામાં આપણે 250 અને 260 અને 270 બાળકો આવતા હતા. કોરોના પહેલાના કાળમાં 100 સવાસો રહી ગયા, પછી તો 60 70 જ થઈ ગયા હતા. સંખ્યા સતને સંખ્યાની જરૂરત નથી. અહીંયા આ સભામાં શાસ્ત્રીજીના સ્વાધ્યાયમાં જ 50 50 60 ની સંખ્યા રહેતી. હવે 5 માં રહે તોય તીર્થંકર નું પુણ્ય તપે. હા, સતને સંખ્યાની જરૂરત નથી, માર્ગ એકલાનો છે એ સમજીને અહીંયા બેઠા હોઈએ છે. એટલે જ સમતા કાલે આવ્યું હતું, જો એમાં બહુ સરસ ભગવાન મહાવીરની વિતરાગતા કેવી. ગણધર આવે તો ભલે, ન આવે તો ભલે, શ્રોતાઓ સાંભળવા આવે તો ભલે, ન આવે તો ભલે, 1 દિવસ 2 દિવસ 66 દિવસ ભગવાન મહાવીર અચલ અડગ, પોતાનામાં વર્ધમાન, પોતાની સન્મતિ ખુલેલી ખીલેલી માટે તો એ સન્મતિ છે. એ દુનિયાને સમજાવે છે માટે સન્મતિ નથી. 66 દિવસ સ્વભાવમાં ઠરેલા છે. આવો તો ભલે, ન આવો તો ભલે, સમજો તો ભલે, ન સમજો તો ભલે. ધન્ય છે વિતરાગતાની પરાકાષ્ઠા. મને એમ લાગે સમો શરણમાં હાચા શ્રોતા તો મહાવીર છે. શું કીધું પહેલા બે? શું કીધું ભાઈ? સમો શરણમાં લાયક જીવ તો કોણ છે? મહાવીર જ છે. પોતાનામાં ઠરેલા છે. તારી ગરજ હોય તો આવ ને યાર. હા, ગ્રહિત મિથ્યાત્વનો ઝંડો લઈને વિરોધ કરવો હોય તો તારા ભવ તને મુબારક, અને ભવથી ભવ અને ભવના ભાવથી રહી સ્વભાવ મને મુબારક. આવું ઘણું બધું વિચારવા. કાં દુનિયા નીચું નીચું પડે છે, ઉપર ઉપર એમ નથી આવતું. ખોલશો આપણે કાલે, બરાબર? ઘણા બધા નાઇરોબીના મંદિર અને બેંગ્લોરના મંદિર અને લોડાના ભાવ વધ્યા અને પૈસા વધ્યા. તે દિવસે કીધું યાદ રાખજે, શુભ ભાવ હોય તો પુણ્ય છે, બાકી તો બંધનું કારણ તો ધર્મ તો છે. સામાયિકમાં આપણે સરસ મજાનો વિષય
સામાયિક વિષયનું મંગલાચરણ આપણે સૌ કરીએ, હાથ જોડીએ. સત્યેષુ મૈત્રી ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપાકરત્વં માધ્યસ્થ ભાવં વિપરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ સદા મમાત્મા વિદધાતુ દેવ. ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ એટલે સમ્યક, સમ એટલે સમ્યક સ્વભાવ તો પોતાનો ભગવાન આત્મા જ છે, તેમાં લીન રહેવું એનું નામ સામાયિક. સામાયિક શબ્દનો શું અર્થ કર્યો? સ્ક્રીન ઉપર અત્યારે જોતા નહીં, હું 2 મિનિટ પછી વાત કરું છું. હું જે કહું છું એ સાંભળો. સામાયિક શબ્દનો અર્થ શું છે? સમ એટલે સમ્યક. તો આ વિશ્વમાં સમ્યક તો એક જ છે. હું સમ્યક દર્શનની વાત નથી કરું, હું સમ્યક સ્વભાવ, ખરેખર સ્વભાવની વાત કરું છું. જ્ઞાત તે તો તે જ છે. તો હું ભગવાન આત્મા, એ જ, એમાં લીન રહેવું એનું નામ સામાયિક. એનું નામ જે સમતામાં, સમજાણું? એનું નામ સામાયિક. શુભ ભાવ, રાગ ભાવ, માળા ફેરવવાના ભાવ, દયાના ભાવ, વ્રતના ભાવ, જાત્રાના ભાવ, એ કોઈ સામાયિક છે નહીં. ચલો એ આવે. હવે જો સ્ક્રીન ઉપર એ જ્ઞાનીને આવે, થોડુંક હવે ગુરુદેવના પ્રવચનમાંથી આ માલ લઈએ આપણે. પ્રતિક્રમણના ભાવ, પાપોના પ્રાયશ્ચિતના ભાવ કોને આવે? શુભ ભાવ કોને આવે? બોલો તો ભાઈ. અશુભ પાપી જીવના નસીબમાં ક્યાં છે શુભ? જો એને શુભ થઈ જાય તો એ પાપી રહે? શું કીધું? શું ભરતકુમાર શું કીધું? આ મેં જે હમણાં કીધું બોલો. પાપીના નસીબમાં ક્યાં શુભ? પાપી તો પાપથી જ નવરો નથી. અને પાપીને પણ શુભ થાય, સાચા શુભની વાત ચાલે છે, તો એ પુણ્યાત્મા ન થાય? એ પાપાત્મા છે. પુણ્યાત્મા તો જ્ઞાની છે. એટલે પ્રતિક્રમણ આદિ સામાયિક વગેરે કરવાના ભાવ કોને આવે? બોલો, જ્ઞાની ને આવે. આ પહેલો વાક્ય. આ જનાગમનો ભૂમિકા પ્રમાણે થતો વ્યવહાર. બીજી ભૂમિકા, 3 ભૂમિ છે ને, 3 ભૂમિ, તો બીજી ભૂમિકા પ્રતિક્રમણ વાળી. બીજો વાક્ય, જ્ઞાનીને આવે પણ ડોટ 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 માં ઘણું બધું છે. પહેલો વાક્ય શું આવ્યું? જ્ઞાનીને આવે. અજ્ઞાનીની તો વાત જ નથી કરતા. આવ્યું ને એમાં અમે તો પ્રતિક્રમણની અશુભની ભૂમિકામાં પડેલા ઘોર મિથ્યા દ્રષ્ટિની તો વાત જ નથી. સમજો કે હું વક્તા છું, બરોબર? હવે હું બોલીશ, ભાઈ ધ્યાનથી સાંભળો ધનજીભાઈ. સમજો કે બીજો પણ કોઈ ધનજીભાઈ ત્યાં ઉભા છે, એ હાચો ધનજીભાઈ છે, અને હાચા ધનજીભાઈ તો આ છે, સમજ્યા? બોલા તો ધનજીભાઈ છે, સમજ્યા? હવે તો સમજો કે નહીં? હવે ઓનલાઈન વાળાને કઈ ખબર નહીં પડે, મારો આ થોડો તો દેખાતો નથી ત્યાં, તમે જ મને જુઓ છો. બોલો બોલો તો ધનજીભાઈ છે, અને અહીંયા જે બેઠા છે હાચા કયું ધન મેળવે છે? આપનું ધન મેળવે છે. હવે એ જે મારું ઉદ્બોધન છે કે ભાઈ ધનજીભાઈ ધ્યાનથી સમજો, આ ભાઈ છે, કોક વાર આવે છે, સમજો એ બહાર ઉભા છે, હું એમને કહેવાનું છું કે સાંભળો, અને અહીંયા આવ્યા બાદ જો વિચાર આવે તો કહીશ, નહીં તો નહીં કરું. સાંભળનાર સમજનારને માટે ઉપદેશ હોય ને, એમ જે ઉપદેશની મર્યાદા બહારની વાત લોકો છે એમને માટે તો વાત જ નથી. એટલે આમાં કીધું ટીકામાં, અમે એમની તો વાત જ નથી કરતા. ટીકામાં શબ્દ છે જે ઘોર અશુભની ભૂમિકામાં પડ્યા છે, જેને આવવું નથી, સાંભળવું નથી, સમજવું નથી,
અપ્રતિક્રમણની ભૂમિકામાં પડ્યા છે એમને તો અહીંયા અમે વાત નથી કરતા. પુરુષા સિદ્ધિપાયમાં આચાર્ય કહે છે તસ્ય દેશના નાસ્તિ. શું કીધું? એને માટે તો દેશના જ નથી. હું એક વાત કરું હમણાં સહેજ મોડામાં દાખલો આવ્યો એટલે પુણ્યના પરમાણુની વાત કરીને પાલવમાં હોય તો કહે. ગઈકાલે એક બેન મને મળ્યા, મને કહે કે પંડિતજી તમે હમણાં જયારે હું મળું તો ત્યારે તમે મને કહેતા નથી કે સ્વાધ્યાયમાં આવો. ખરેખર એમ બોલે, બહુ સહજ ભાવે બોલે, મને નામ નહીં કહું તમને બોલે. મેં કીધું બેન તો તમને ઘણી વખત કહું છું, હવે તમને અનુકૂળતા ન હોય, ના આવતા હોય, આપણે કઈ બતાવવાનો કાળ નથી. આ પાટા પડે અને આપણે કઈ માથાકોટમાં ઉતરતા નથી. ભાવનો કિનારો જેનો નજીકમાં આવેલો હોય એ આવે ને તો નહીં આવે. હા, આ અંતઃસ્ફુરણાનો માર્ગ છે, સ્વયં સમજણનો માર્ગ છે, સમજીને માર્ગે આવવાનો માર્ગ છે. પાટા પરથી ઉતરનારનો માર્ગ નથી. અને પાટા પરથી ઉતરેલાની ગાડી પછી પાટા પર આવતા મહિનાઓ નહીં, વર્ષો નહીં, કદાચ પાટા પર આવે પણ નહીં. ભૂપતભાઈ કોણ કહે ને, કોને કહે? જવાબદારી આપણે કઈ ગામની તો લઈને નથી બેઠા ને. દરેકે દરેકના સુખ દુઃખ પોતાના જીવનમાં છે. એટલે બિચારે થોડા ઘા ખાઈ ગયા, દાંત કાઢતા હતા. બેન તમે આવો, આળસ નહીં કરો, પ્રમાદ નહીં કરો. ઉદય તો દરેકના જીવનમાં હોય, સુખના દુઃખના, સારા ખરાબ. હા, 10 મિનિટ પછી આ ત્રિલોકી નાથને મળીને ગયા હોય, 10 મિનિટ પછી પ્રાણ પકેરું ઉડી ગયા, એ 2 દિવસ પહેલા જ બનાવો બનેલો છે ને. તો પછી આપણે કોણ છીએ? આયુષ તે તો વાગોળો વૈરાગ્યનો સત્વારો હશે તો તત્વજ્ઞાન તરફ દોડીને આવશે. એટલું પાકું છે. હા, કા વીર શાસન જયંતિની મને ત્યાં ટાઈમ મળે એટલું સરસ મજાનો રેકોર્ડિંગ અમારા પ્રિન્સિપલ મને કહે સાહેબ અમારો તો આજે કોમ્પ્યુટર સ્માર્ટ ક્લાસ, રિયલમાં સ્માર્ટ ક્લાસ થયો. મને કે ક્લાસ થયો કે ન થયો મને ખબર નથી, પણ અમે માણ્યું છે એ અમને. પણ આ જેવું સમજે बेशक सामलो, बधाई सामलो, सरिता सुनना ध्यान से। तो वीर शासन जयंती का स्वाद है हिंदी में पूरा सुनना तुम बाद में। વેશ્યાઓની જાહો જલાલી જોઈને વિશાલાક્ષી રાણીને એમ થયું જો તો ખરા આપણે તો બંધનમાં છીએ અને આ લોકો તો મજા કરે છે. ઈ જીવ ભવિષ્યમાં જઈને ગણધર થાય છે. શું કીધું? આખું 10 મિનિટ સાંભળવું પડશે એમાં. વેશ્યાઓની મોજ મજા, પારકા સ્ત્રીના મોહમાં અટકેલી સ્ત્રીઓને જોઈ જોઈને ઓલી રાણી સાહેબાને મહેલમાં જુઓ તો ખરા આ લોકોની મોજ. રાતોરાત પોતાની 2 દાસીઓને લઈને બહાર નીકળી ગઈ અને વન જંગલમાં ભટકતા 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 પછી કંદ ફળો ખાઈ ખાઈને મોજ કરે. જો સાંભળો મને શું વિચાર આવે છે, તમે ધ્યાનથી સાંભળો. બાયડી હોય ને ઘરમાં, બાયડી મીન્સ પત્ની અથવા પતિ. પત્નીને જો ધર્મનો રસ હોય તો પત્ની કીધા કરે અને પત્નીને રસ હોય તો ભાઈલો કીધા કરે. જો ને કેટલા દિવસથી ક્યાં રખડવા જ નથી ગયા, જંગલની સફારી કરવા નથી ગયા. જુનાગઢમાં તો કેટલું સરસ હોટલ છે, ફલાણું છે, ઢીકણું છે. જો અહીંયા રાજપાઠ અને આનંદને કેલી અને સ્વાધ્યાય અને સંસ્કારોનું ભાતું મૂકીને ઓલા વન જંગલમાં જાય. જે પ્લેટમાં માંસ મચ્છ ખાતા હોય ઈ પ્લેટમાં જ આ ભાઈ સાહેબ થેપલા ખાઈ જાય. અને શું માણે? આપણે તો ફરવા આવ્યા. આચોજી ફરવા ગયો છે. ફરવા એટલે 4 ગતિ 84 લાખ યોનિઓની બ્રહ્મ. જે બાઉલમાં માંસ ખાનારો આઈસ્ક્રીમ ખાય, સાચું કે ખોટું બોલો આપ? હા, જે બાઉલમાં માંસભક્ષી વસ્તુ ખાય એ વસ્તુ અડવા જેવી નથી. એ બાઉલમાં તું ઉભો એ જંગલમાં સફારી કરવા ગયો ત્યારે ખાય છે. એવી દશા ઓલા ગણધર જીવની થઈ.
વેશ્યાઓની મોજ મજા જોઈને જો આ બધું, જો તમે તો કેટલા હારા, તમારા તો વર કેટલા હારા, તમારી તો પત્ની કેટલી શૌકીન, ઓહો, તમારે તો હરવાનું ફરવાનું, દરેક રજામાં આવવાનું, આવા જ સંકલ્પ વિકલ્પો ઓલા ગણધરના જીવે છે, જેની કથા આપણે ગઈકાલે કરી. અને રાજપાટ મૂકીને જંગલમાં ભમે, અને એનો પુણ્યનો ઉદય કેવો, એ મેં વાત કરી હતી કે મુનિરાજના દર્શન થયા, પણ માથે કેવા પથ્થરા પડેલા છે. એ મુનિરાજને ગાળા ગાળી દે, મુનિરાજને અનાપ શનાપ બધું કહે, અને છતાં એનો પુણ્યનો ઉદય સાથ નથી મૂકતો. બીજા એક કરુણા મૂર્તિ મુનિરાજ મળ્યા, એને ઉપદેશ આપ્યા, અને ઉપદેશ અંદરમાં લાગી ગયો, અંદરમાં કામ કરી ગયો. એ જીવ, ત્રણેય જીવો દેવ થઈ ગયા. ત્યાંથી બ્રાહ્મણના પેટમાં આવીને ગૌતમ ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ તરીકે. આખી આ કથા શું કહે છે આપણને? કથા એમ કહે છે, ભલે ને તમે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર થવાના છો, પણ જન્મ તો તમારો ગ્રહિત મિથ્યાત્વના પરિવારમાં જ થશે. કેમ કે સંસ્કારો એવા સેવીને આવ્યા છો, કરેલા પરિણામો, સેવેલી સ્વચ્છંદતા, કોઈને નથી મુક્તિ. ગણધરને ન મૂક્યું ને. વાંચો એ વીર શાસન જયંતીમાં વાગોળવા જેવી છે. શુદ્ધ ભાવ, પ્રતિક્રમણના ભાવ જ્ઞાનીને આવે. આ એક સિમ્પલ નિયમ થયો. જ્ઞાનીને આવે પણ હું બંધનું કારણ છે. બરોબર? હવે આગળ જ્ઞાનીને જ આવે. જ ઉમેર્યું છે. જો બીજામાં અને ત્રીજામાં કેટલો ફેર છે. આમે થોડુંક હમણાં ગુરુદેવના પ્રવચનમાં બેસીને જ રાખ્યું છે. જ્ઞાનીને આવે, જ્ઞાનીને આવે પણ, અને ત્રીજો જ્ઞાનીને જ આવે. શું સમજાણું? અજ્ઞાનીના નસીબમાં નથી. એ તો બહારના ભવ્ય કૂટમાં એનો પ્રવેશ ક્યાં? એ તો 7મી ભૂમિ સુધી એની મર્યાદા, 8મી ભૂમિમાં પ્રવેશ જ નથી. પંચમ કાળમાં પણ ઘણાને આપણે જોતા હોય છે. અહીંયા ગુરુદેવના પ્રવચન હાલતા હોય, અહીંયા આપણો આ સ્વાધ્યાય ચાલતા હોય, બહારના બધા સ્તૂપોમાં, બહારની બધી સભાઓમાં કોઈ ઊભા, કોઈ બેઠા, કોઈ ઓટલા ઉપર, કોઈ ખૂણે, કોઈ ખૂણે. વાણી તો અહીંયા ભવ્ય કૂટમાં ખરે છે ને. ઓલી 12 સભાઓ હોય ને, 12 સભાઓ, એને ભવ્ય કૂટ કહેવાય. એ ભવ્ય કૂટ મંડપ, ઓલા માંડવા, આ મંડપ ગણાઈને નથી થતા. ગુરુદેવનું પ્રવચન 15 મિનિટનું નીકળી ગયું, અડધી કલાકનું નીકળી ગયું, છેલ્લે 10 મિનિટ બાકી રહ્યો, આવું કરે એટલી વારમાં તો સ્વાધ્યાય પૂરું. તો વિચારો ને સમોશરણની રચનાને. આવ્યા હતા ને મંદિરે જ આવ્યા હતા ને, સ્વાધ્યાય માટે જ આવ્યા હતા ને, છૂટી ગયું ને. આ છૂટી ગયું. ગણધરની કથા સાંભળો. અને બેનો, આ કઈ એક વખત બે વખત ને, અનાદિકાળથી આવી જ આપણી જાત્રા હાલે છે. એટલે જ કીધું જ્ઞાનીને જ આવે. અને જ્ઞાનીને જ આવે પણ બંધનું કારણ. બીજો અને ત્રીજામાં જરીક ફેર છે. જ્ઞાનીને જ આવે, અજ્ઞાનીને નહીં. વાણી સાંભળવાના ભાવ અજ્ઞાન, અભવ્ય, ઘોર મિથ્યા દ્રષ્ટિને નહીં થાય, ભદ્ર મિથ્યા દ્રષ્ટિને. કાલે ઓલો વાક્ય તો જોયું, એમાં એ ગ્રહિત મિથ્યાત્વી હતા પણ ભવ્ય હતા. કોઈ સંસ્કાર અંદરમાં ક્યાંક સુરક્ષિત રહેલું હોય. કેટલા ન્યાય. ત્રીજું સમજાણું, જ્ઞાનીને જ આવે પણ. બરોબર? હવે ચોથો નિયમ બહુ જબરદસ્ત છે. જ્ઞાનીને આવે જ. પછી મેં જો 3 રિમાર્ક કર્યા છે. નહીં નહીં નહીં. જ્ઞાનીને આવે જ એમ જરૂરી નથી. અરે સિદ્ધો જ્ઞાની છે કે નહીં, અરહંતો જ્ઞાની છે કે નહીં, એમને આવે. શુદ્ધોપયોગમાં લીન જ્ઞાની છે કે જ્ઞાનીને જ આવે એવો નિયમ છે. પણ જ્ઞાનીને આવે જ, બોલો સમજાય છે કે નહીં? જ્ઞાનીને જ આવે એવો નિયમ છે, પણ જ્ઞાનીને આવે જ, બોલો શલાબેન સમજાય છે?
એ જ ને જરીક આગળ પાછળ તમે રાખો આખો અર્થનો અનર્થ થઈ हाँ शुभ भाव ज्ञानी को ही होते हैं लेकिन ज्ञानी को शुभ भाव होते ही होते हैं ऐसा नियम है स्वरूप में लीन हो गए तो कहाँ के शुभ भाव समझ में आई बात કેટલી માર્મિક વાત છે આ સામાયિકના સંદર્ભમાં જ આપણે વિચારવાનું આ જે ચાલતો વિષય જે હતો એના સંદર્ભમાં જે વાત કરી હવે આપણે સામાયિકના ભેદ પ્રભેદો આજે લેવાનું છે આ બહુ સરસ પ્રયોજનભૂત વિષય છે આ વિષયની ચર્ચા સાથે આજે સામાયિકની ચર્ચા અને આનું સમાપન આજે આપણે કરીએ ઘણા બધા ભેદ ભંગો આપણે જોયા છીએ ઘણા પડખેથી આપણે 20-25 દિવસ સુધી ચિંતન મનન થાય એવો આ વિષય આપણે આખો લીધેલો છે સામાયિક કે વિવિધ પ્રકાર નામ યાદ રહી જાય એવા છે નામ સ્થાપના દ્રવ્ય બોલો તો ખરા તમે નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ નિક્ષેપ અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ ચતુષ્ટ શું કીધું ભાવને બેઉમાં લેવાનું નામ સ્થાપના દ્રવ્ય ભાવ નિક્ષેપની અપેક્ષા અને નામ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ ચતુષ્ટયની અપેક્ષા બે અપેક્ષાએ આ 6 નામ છે નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ સામાયિક બરોબર કષાય પાહોળ ગ્રંથાધિરાજ છે અને ભગવતી આરાધના છે અને અનગાર ધર્મામૃત કષાય પાહોળ ગ્રંથ ખબર કોણે લખેલું વટ્ટકેર આચાર્ય કેવું નામ છે કષાય પાહોળ ગ્રંથરાજ યતિ વૃષભ આચાર્ય કુંદ દેવ પહેલા થયા ધરસેન પુષ્પદંત આચાર્યને ભૂતબલીના કાળમાં ભૂતબલી અને પુષ્પદંતના કાળમાં થયા દર્શન આચાર્ય લગભગ એમના કાળમાં ગુરુ શિષ્ય હતા ને ઓલા તો ત્રણેય તો કષાય પાહોળ ન કહેવાય કષાય તો અપભ્રંશીકરણ થયેલું છે કષાય બરાબર એનું બીજું નામ છે પેજ્ય દોષ પાહોળ પેજ્ય એટલે પ્રેય એટલે રાગ દોષ એટલે દ્વેષ તો એનું ઓરિજિનલ નામ શું છે ખબર રાગ દ્વેષ પાહોળ શું પાહોળ અરે બોલો તો ખરા સમજાણું કે નહીં અમે લોકો બહુ દાંત કાઢ્યા હતા જયપુરમાં જયારે સાંભળ્યું આવું પણ પાહોળ નું નામ હોય ને દવાની દુકાન હોય બીમારી ઠીક કરવાની પણ દવા મળે ઘણા એની છે ને 4-6 દિવસ પેટ જ ખાલી ન થાય તો લૂઝ મોશન લાગે એવી દવા પણ મળે એ દવા છે કે ઝેર છે બોલો દવાની દુકાનમાં દવાઈ મળે અને ઝેરે મળે અને આ ડોક્ટરોને બંનેનું જ્ઞાન અચ્છા પેટ ખાલી નથી થતું હાલો આ દવા એ લખી આપો છો જાઓ તમે 2 દિવસમાં પેટ અહીંયા આચાર્ય કુંદ તો 2000 વર્ષથી આવી દવા લખી આપે છે તારો મોહ મિથ્યાત્વનો જે ગર્ભ ભરેલો છે એ બધો સુપડા સાફ થઈ જાય પણ આ દવા કોઈ નહીં ગમતી પ્રિસ્ક્રિપ્શન લેવાના ભાવ જ નથી થતા અચ્છા કેમ નથી થતા કેમ કે આચાર્ય કુંદ દેવની ફીસ બહુ મોટી છે કેટલી મોટી છે તું ચૂકવી નહીં શકીશ બોલમાં નહીં તમે કહો તો ખરા હા કહું સાંભળો ઉપર ચડવાનો એ ફીજ છે નીચે પડવાની ફીજ નથી સમજાતો પુરુષાર્થની ફીજ જો તારી પાસે હશે તો મોસ્ટ વેલકમ નહીં તો નો એન્ટ્રી ભગવતભાઈ થોડીક અલંકારિક ભાષામાં સમજે આ બધા યંગ જનરેશન વાળા બેઠા છે ને પછી એ લોકો પછી દુકાન બંધ થઈ જાય હા શું છે ગૌતમ વાળા સમજાણો પુરુષાર્થ તારે કરવું છે ને આ માવતર પણ એવા કલાકાર
માગ્યા વિના માં પણ પંચમ કાળમાં પીરસતી નથી. તો જમવાણી ક્યાંથી પીરસે? ભાવિક તારે ખાવું છે ને તો હું બનાવો ને તો પૂછે નહીં મરું કે માં 10 વખત એને ઠપકો ખાવું છે ને તારે બોલ, પછી નાની પાડી છે નહીં તો પછી મોઢું પકડીને પછી ડુચ્ચો ભરી ભરીને મોઢામાં નાખીશ, ધ્યાન રાખજે, તો જ હાથ કહી દે. સમજાય છે? જો આ ખરેખર ભૂખ જેને લાગી હોય ને એની વાત છે. ગાથા અને ગઝલની ઉડીને પરબ બેઠા, જે આવશે પીશે એની તરસ પ્રમાણે, પોતાની તરસ પ્રમાણે બધા. સંજયભાઈ આજે 10-15 મિનિટ લાગશે મને, છેલ્લો વિષય છે પછી હું બંધ કરી દઈશ. ઓકે, 6 નામ થઈ ગયા મોડે, બોલો તો બધા. નામ સામાયિક, સ્થાપના સામાયિક, દ્રવ્ય સામાયિક, ક્ષેત્ર સામાયિક, કાલ સામાયિક, ભાવ સામાયિક. કશાય પાહુડ, ભગવતી આરાધના, ભગવતી આરાધના અને અનગાર ધર્મામૃત. અનગાર ધર્મામૃત તો 1100 વર્ષ પહેલા લખેલું શાસ્ત્ર છે. જો હવે મૂળ ગાથાઓ તો મેં લીધી નથી જાણી જોઈને, કેવળ સીધા સીધા અર્થ આમાં લીધેલા છે. નામ સામાયિક કોને કહેવાય, ઘણું બધું આમાં સમજવા જેવું છે, એટલે મેં જુદો વિષય અત્યારે લીધો છે. किसी भी शुभ या अशुभ नाम में अथवा यदि कोई मेरे विषय में ऐसे शब्दों का प्रयोग करे तो उनमें रति या अरति नहीं करनी चाहिए. जो आ समभावनी व्याख्या चाले छे, मने कोई सारू कहे, मने कोई खोटू कहे, कहनारनी जीव स्वतंत्र छे. गांधीजी एम कहता, કોઈ તમને ગધેડો કહે તો એમ વિચારવાનું કાં તો અમે હતા કાં તો અમે થવાના. એમની આત્મકથામાં વાત લખેલી છે. કોઈ તને ગધેડો કહે તો એમ વિચારવાનું કાં તો તું હતો માટે એ કહે છે, કાં તો તું થવાની લાયકાત ધરાવે છે. ખોટું શું લગાડો? તો શુભ યા અશુભ નામ એટલે ગમતા અણગમતા નામ. તું તો બહુ લુચ્ચો છે એમ કોઈ કહે. આપણે અહીંયા પાઠશાળામાં એક ઓલા ટીચર હતા માલતીબેન, ખ્યાલ છે? માલતીબેન દફતરે. તો અમારા શ્રીમતીને ગુજરાતી ભાષાનો એટલો બધો ભાવ વાસન નહોતો, 15 વર્ષ પહેલાની વાત. તો ઈ કઈક સહેજે વાતમાં દાંત કાઢતા કાઢતા એને આવું કીધું કે ભાઈ તું તો લુચ્ચી છે અને આખો દિવસ ભેકડા તાણે. તો બીજે દિવસે મારે ઓલા માલતીબેન ને બોલાવું, માલતીબેન થોડીક ભાષા ઉપર કંટ્રોલ કરો, એનો ભાવ વાસન શાસ્ત્રીજીને છે, એને નથી મળ્યું. સમાજને આ કેવું પડે. હા, કોને કહો છો, કોને બોલો છો, શું બોલો છો, એના કરતા મૌન રહો વધારે સારું. હવે બોલો ગુજરાતીમાં લુચ્ચો શબ્દ કેટલો ભયંકર છે. હા, એ બધું સારું એનું, પણ માણસ બહુ લુચ્ચો છે. હા, આ તો ઠીક. વ્યાખ્યાન અંગે પણ કલાક સુધી 1.5 કલાક સુધી આમ પરમાત્મા તત્વને પીરસતા હોય ને, કોઈનું નામ લઈને ઠપકો આપો. પંડિતજીને કા નામ લઈને ઠપકો આપવો જોઈએ? નામ જ કા લેવો જોઈએ? તને શું ફેર પડે? કાણા પડી ગયા. ઉલટાનો તારો તો અહોભાગ્ય છે કે તારું નામ લઈને સભામાં વાત. ગુરુદેવશ્રી વખતે તો લોકો ઝંકતા, ગુરુદેવશ્રી અમારું નામ લઈને અમને ઠપકો આપે. કેવો કાળ આવ્યો છે આ પંચમ કાળ. હા, અહીંયા આ સામાયિક કહે છે કે ભલે ને શુભ કહે અશુભ કહે, ગમતા અણગમતા કહે, प्रयोग करे, एमा रति अरति नहीं करवी. बोलो, क्योंकि शब्द मेरा स्वरूप या लक्षण नहीं है. કેટલું પ્રેક્ટિકલ છે આ હરતી પરથી સામાયિક છે. અને આવા આપણને 10 માથા મળે, આરા કહેનારા 4 માથા મળે. હા, આપણે આ સામાયિક નો સ્વાધ્યાય લીધો છે, બરોબર બેન? સાંભળો. હા, તો આપણે વિધાનમાં પણ ત્યાં કલાક 1.5 કલાક બોલ્યા જ બોલ્યા. કોકના મનમાં એમ થાય, અમારી વાત નથી કે જનરલ કોક ને કોઈ દી સાંભળ્યા ન હોય આ સ્વાધ્યાય. અરે વિધાનમાં તો 1.5 કલાક તો થઈ જ જાય છે, સ્વાધ્યાયમાં પણ એ શું કામ? પણ તને સ્વાધ્યાયમાં શું કાઢીને કીધું છે ખબર છે?
તું આવું બોલીને શબ્દ બ્રહ્મની વિરાધના શા માટે કરે છે? અત્યારની વાત જવા દે, આવો તો હવે પરિશ્રમ પર્વમાં 9 દિવસ મારે આની જ કથા કરવી છે. તારામાં હિંમત હોય તો સાંભળજે, માંડીને વાત કરશું. હા, આજે તારીખ કઈ? 15-16 15 તારીખ છે ને આજે. બાકીના 15 દિવસ રહ્યા. ઓલા 1 મહિનો, 45 મિનિટ રાહ જો. 46મા દિવસે આજ લઈને બેસશું. આજ સામાયિકની વાત કરીશું. તો શું કાનમાં કુમડા ભરીને બેસીશ તો તને મહાભાગ્ય આ સાંભળવા મળ્યું. ભાઈ ભાણે જે પીરસાય તે માણવાનું. અમારા રોહિનભાઈ પંડિતજી છે ને, કોઈ શાસ્ત્ર નહીં રાખે. શાસ્ત્ર રાખે વિનયના ભાગ રૂપે, પણ એની મસ્તીમાં, એના ભાવમાં જે કળશ, જે ગાથા, જે પ્રકરણ, જે સુવાક્ય આવે એના ઉપર કે અમે દુનિયા માટે બ્રહ્મચર્ય વ્રત લીધું નથી, અમે દુનિયા માટે સ્વાધ્યાય કરતા નથી. લાલચંદભાઈ ના કાળે એક બેન, અહીંયા લાલચંદભાઈ તો લગભગ નીકળી ગયા હતા, વિદાય લીધી હતી. થોડાક વર્ષની પહેલાની વાત છે. હમણાં એટલે એક 7-8 વર્ષ પહેલાની વાત છે. કેટલાક પ્રશ્નો કાઢીને એક બેન બાજવા ગયા પંડિતજી પાસે. અમે આટલા પ્રશ્નોના અમને જવાબ આપો. અને પછી ત્યાં જઈને રહ્યા. કોણ સા पंडित जी रविंद्र भाई का, अरे भिंड के पास अमायन, हाँ अमायन. तो पंडित जी ने समाचार मिली गया. ત્યાંના જે મહેન્દ્ર ભૈયા વગેરે બ્રહ્મચારી ભાઈઓ રહે છે, पंडित जी साहब वो एक बहन आई है, बहुत सारे प्रश्न लेके आई है, वो आपको सभा में जवाब देने. पंडित जी 4-5 દિવસ ગણધરની ગાદીએ બેસે જઈને મૌન બેસે, બોલ્યા જ નહીં, વ્યાખ્યાન જ નહીં, સ્વાધ્યાય નહીં, કાંઈ. સભા ભરાણી. અને એના સાક્ષી હતા ભદ્રાબેન. ભદ્રાબેને મને આ વાત, અમે લોકો 4 દિવસ રહ્યા, 5 દિવસ રહ્યા. કેમ કે પંડિતજીને ખબર પડી ગઈ હતી કે આ માથાકૂટિયા વાળા આવી પહોંચ્યા છે, આ સવાલો ઉપર સવાલો કરશે, અમારે કોઈને કોઈ પ્રશ્નોના જવાબો દેવા નથી. ધન્ય છે મેં કીધું જીવની પરિણતિ. અને જે બેન ગયા હતા, હું એને સારી રીતે ઓળખું છું, તમે લોકો ઓળખો છો, નામ નહીં. શા માટે? કોણ કેટલા પાણીમાં છે, આપણે કોકને ક્યાં માપવા માટે શા માટે જવું જોઈએ આપણે? હા, એટલે ભાઈ જ્ઞાની ધર્માત્મા તો એમ વિચારે, શબ્દ મેરા स्वरूप नहीं और मेरा लक्षण नहीं. कहे तो मूर्ख कहे तो कहे, ये ना. हमारा गुरुजी तो बहुत सरस बात करता. कोई तने गाळ दे ने तो एम समझी लेवानुं, एने पोताना गाळने जीवा रथ पर सवार कर्या. ई एनी जीवा रूपी रथ पर तो बेसाडे ने, तो जीव तो गंदी एनी થઈ ગઈ ને. તું સાંભળ નહીં, અને કદાચ ભૂલેથી સાંભળવામાં આવ્યા હોય તો આ કાનેથી સાંભળીને ભૂલી જવાનું આપણે. આનું નામ નામ સામાયિક. કયું સામાયિક સાંભળ્યું તું? આ નામ સામાયિક સાંભળેલું? હા, સાસુમાં વહુને વડે એ તો ગેલી છે, ગાંડી છે, ફલાણા છે, કીધા કરે. આપણે તો નામ સામાયિક જિંદાબાદ. બહુ પ્રેક્ટિકલ છે આ નામ સામાયિક. અને દુનિયાનો એક નિયમ છે, કરે એ ક્યાં ગયો? બેન, આપણે આના પહેલા એક વિધાન કર્યો હતો. કયો વિધાન હતો? શિખરજી વિધાન કે શાંતિ વિધાન લગભગ? હા, તો શાંતિ વિધાન પછી શિખરજી વિધાન કર્યો હતો છેલ્લે 2 અઠવાડિયા પહેલા. તો એક બેન મને કહે કે પૂજા પછી મને કહે કે સાહેબ એક વાત, એક સલાહ આપો. બોલો. મને કહે કે તમે છે ને આ ઝેરોક્સ છપાવો છો ને, તો એનું પીડીએફ કરીને પણ ગ્રુપમાં મોકલતા જજો. મેં કીધું ઈ જ કામ હવે કરવાનું બાકી છે. મોડે મોડમાં કીધું એને, મોડે મોડ કીધું. બરોબર. હવે આપણે 100 છપાવ્યા અહીંયા હમણાં, અને 50 તો રાહ જોતા હતા, ઝેરોક્સ ભવિજીઓની રાહ જોતા હતા. એને મેં ગઈકાલે પૂછ્યું ઓલા બેનને
એ ચોપડી મળી હતી ને તમને પૂજા માટે? અંદરમાંથી આહલાદ લા, પ્રમોદ ભાવ લા, ઉલ્લાસ ભાવ લા, ઉછળતા વીર્ય તું સાંભળ. ખ્યાલમાં આવ્યું? શબ્દ મારો નથી, મારો સ્વરૂપ નથી. શા માટે મારે રાગને? આનું નામ નામ સામાયિક. આના માટે ક્યાં બેસવાની જરૂર છે સ્વાધ્યાય ભવનમાં? આ તો રસોઈ કરતી કરતી વહુરાણીને આ નામ સામાયિક થઈ કરવું હોય તો નામ સામાયિક. બીજું સ્થાपना सामायिक. આ બહુ ગજબનું છે. जीना जीना हसे यह जो सामने वाली प्रतिमा, जो भगवान की प्रतिमा मुझे जिस अरहंत आदि रूप का स्मरण करा रही है, मने जे स्मरण करावे छे, मैं उस मूर्ति रूप नहीं हूं. શું કહે છે આ અઘરું છે આ સમજવા. જે ભગવાનની પ્રતિમા મને મારા સ્વરૂપનું ધ્યાન અપાવે છે, यादी अपावे छे, ये आ भगवान स्वरूपे हूं नहीं, मूर्ति रूपे हूं नहीं. क्योंकि मेरा साम्य समता रूप अनुभव न तो इस मूर्ति में ठहरा हुआ है और न ही इससे विपरीत है. अजब કર્યું આ તો. બેન ચંદનબેન સમજાણું છું બધું. મારી જે અનુભૂતિ છે, મારી જે ક્ષમતા છે, આ પથ્થરની પ્રતિમામાં છે નહીં અને આનાથી વિપરીત પણ નથી. એટલે મારે એ ભગવાનની પ્રતિમાને હારે ચોટ ચોટ શા માટે કરવાનું એમ કહે છે. શું સમજાણો? ઓલો મેં દાખલો આપ્યો હતો ટ્રાફિક પોલીસ વાળા. આપણે પૂછ્યું કે ભાઈ આલ્ફ્રેડ સ્કૂલ ક્યાં? કીધું આમ વયા જાવ. વયા જવાનું હોય, એની આરતી ઉતારવાની હોય. તમારા અનંત ઉપકાર છે, તમે તો ઘણો ઉપકાર કર્યો. કે ભાઈ સાહેબ હું નવરો નથી, તું વહી જાય. એમ ભગવાનને જોયા તો ભગવાન 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 ઓમ 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 કરીને હવે નહીં બેસવાનો. એને જે સ્વભાવને દેખાડે સ્વભાવમાં લઈ જવાનું અંદરમાં પોતાની પરિણતિને. કેમ કે એ ભગવાનમાં મારી અનુભૂતિ નથી અને એનાથી જુદી પણ નથી. समझे तो समझो. बहुत सरस है. साम्य समता रूप अनुभव न तो इस मूर्ति में ठहरा हुआ है और न ही इससे विपरीत है. अंतर्मुख मुद्रा अहो. ठीक, ओके, ત્યાં સુધી પ્રતિક્રમ. પછી अंतर्मुख मुद्रा अहो. ई शुभની મર્યાદા પૂરી થઈ ગઈ. आत्म तत्व दर्शन. यह प्रतिक्रमणની ભૂમિકા ત્રીજી. ત્યાં વહી જવાનું. તમને બધું ગાંડા વેડા પણ લાગતું હશે ને? આવું આચાર્ય લખ્યું હશે? છે જો આગમ પ્રમાણ છે મારી પાસે. આને કહેવાય સ્થાપના નિક્ષેપ. કયું કયું નિક્ષેપ? કયું કઈ સામાયિક ગઈ? ઓહો, અમે તો ભગવાનની સ્થાપના કરી છે. ભગવાનની સ્થાપના કરી છે, પણ ભગવાનમાં તારી સ્થાપના નથી, તારામાં તારી સ્થાપના છે. આ સામાયિક. મારી ક્ષમતા ભગવાનમાં નથી, ભગવાનની ક્ષમતા મારામાં નથી. એની એનામાં, મારી મારામાં. એના જેવી મારામાં. ઓકે, જે જાણતો અરહંત એના જેવી મારામાં. ઓકે, પણ એની નહીં, મારી તારી એનામાં નહીં, એની તારામાં નહીં. ઈ એની ઘરે, તું તારી ઘરે, તું જુદો, ઈ જુદો, ઈ પાડોશી, તું પાડોશી. હા, પાડોશી પ્રેમ ઓકે, પણ એની ઘરે જઈને રોજ તું ભાણે બેસ નહીં હાલે. ગમે પાડોશી રોજ કેમ છો ભાભી, શું કરે છે? ગમે? પાડોશીની મર્યાદા હોય ને. એ પાડોશી એ તો તારા પાડોશી, પણ એના પાડોશી તું. ઈ તારી વાંહે કોઈ દી આવે છે? તને કોઈ દી પૂછે છે? તું કાંજી સ્વામીના પ્રવચનમાં આવે છે, ભગવાન પૂછે છે? પૂછું છું. કોઈ દી નથી પૂછતા ને. તો તું કામ એની વાહે ચાપલ્ય છે. શબ્દ આવ્યો તો આજે ચાપલ્ય, ચંચળતા. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં શબ્દ ચાકચીક એક શબ્દ આવ્યો હતો. ચાકચીક છે, એમાં મુગ્ધ ન થા. દ્રવ્ય સામાયિક. જો સામાયિક શાસ્ત્ર કા જ્ઞાતા, એનું કહેવાય सामायिक शास्त्र નો જ્ઞાતા હોય ને દ્રવ્ય સામાયિક, અથવા या उससे अनुपयुक्त आत्मा. टूंकમાં सामायिक शास्त्र ने ભણેલો હોય,
હવે એનાથી સહિત હોય कि ये ज्ञान विनानो हो, ये ज्ञान विहोणो હોય और उसका शरीर आ ત્રણે લેવાના इनसे विपक्ष अर्थात आगम नो आगम भावी नो आगम एवं तद व्यतिरिक्त आदि जैसे कुछ भी शुभ या अशुभ है रहे मुझे इनसे क्या। મને તો આ સામાયિકના ભેદમાં સમો શરણમાં 66 દિવસ સુધી વિરાજેલ મહાવીર ભગવાનની દ્રવ્ય સામાયિક દેખાય છે। કોઈ સાંભળે તો ભલે, ન સાંભળે તો ભલે, આવે તો ભલે, વિરોધ કરે તો ભલે, મારે હું આવી સામાયિકમાં બેઠા છે કે નહીં મહાવીર ભગવાન? हाँ, क्योंकि ये पर द्रव्य है, इनमें मुझे स्वद्रव्य की तरह अभिनिवेश कैसे हो सकता? હું ગાંઠપણું કેવી રીતે, હું કેવી રીતે મોહાવું એમાં? જાણે તો ભલે, ન જાણે તો સામાયિક અંગે સાંભળે તો ભલે, સાંભળે તો ભલે, ન સાંભળે તો ભલે, સમજે તો ભલે, સમાય તો ભલે, ન સમાય તો ભલે, હું તો સમજ્યો છું ને, તો મારે તો સમાવવાનું છે ને, એનું નામ દ્રવ્ય છે। ખ્યાલમાં આવ્યું? ચોથો ક્ષેત્ર સામાયિક, यह राजधानी है, છે ને રાજકોટ જિલ્લો છે ને, જિલ્લો રંગીલો રાજકોટ। હા, પડદરી નથી ગમતી, ગામડું કહેવાય। હા, ગોંડલ તો નાનો સ્પોટ કહેવાય, જેતપુર તો આમ નાનું ગામ કહેવાય, વાંકાને સુરેન્દ્રનગર એ બધા નાના નાના ગામડા કહેવાય, तो राजकोट तो राजधानी है, इसलिए मुझे इससे प्रेम हो। केम? केम के બધું નજીક નજીક ને વિષય ભોગોના સાધનો। और यह अरण्य है, આપણને જંગલમાં જરાય નહીં ગમે, આપણને તો ગામડામાં તો જરાય નહીં ગમે। એ જરાય નહીં ગમે શું છે? દ્વેષ। અરે આ જૂના જાગનાથ અને નવા જાગનાથ વચ્ચે ફેર કરીને જુઓ તો સમજાશે રાગ ક્યાં છે અને દ્વેષ ક્યાં છે। ये બહુ દૂરનો દાખલો સાહેબ, તમને જોઈને મને યાદ આવ્યો। અમે તો હા ગૌતમમાં આ બાજુના અમે બધા બહુ સુખી, ઓલા બાજુમાં છે ને ઓલું બહુ ટ્રાફિક બહુ હોય, તો બેન બા રોજ ઉઠીને એ રાગ દેશના ધંધા તારે કરવાના। અમારે આ બાજુની જેટલી વિંગ છે ને, નથી ઓલું એ બી સી વિંગ કહે ને, વિંગ। हाँ, हमारे राधिका वाला विंग છે કે એક જ છે આખું બિલ્ડિંગ? યાદ નથી મને, એક જ છે। હારું, તો ભાઈ એ વિંગ વાળા અમાર બહુ, અમારે ત્યાં પાણી બહુ સારું। ઓલા બી વિંગ વાળા છે ને સાવ સૂકું ભટ્ટ છે, ત્યાં ને ત્યાં રાગ દેશ નો કાદવ કે પહેલા માળે હોય। અમારે લિફ્ટ ની જરૂરત જ નથી, અમે તો હાલીને જ સુખ સાહેબી। હા, લિફ્ટ બે હોય ને એમાં એક લિફ્ટ ખરાબ થતી હોય એના પ્રત્યે અનંત દ્વેષ, અને એક લિફ્ટ હંમેશા સાથ નિભાવતી હોય એવું લાગે જાણે કે પોતાની ગાડી। તને પણ વાતે વાતે રાગ દેશના ધંધા ક્યાંથી સ્ફુરે છે? અચ્છા છોકરાઓ, ઘણીવાર ક્લાસમાં હું છું, જે પેન બહુ હારી હાલે ને એને બહુ હાચું, પતિવ્રતા સ્ત્રીની જેમ, અને જે પેન નહીં હાલે ને એને ઘા કરે। પછી હું ક્લાસમાં જઈ એને ઉપાડીને કહું કા મફતમાં આવેલી છે પેન? આ રાગ દ્વેષના ધંધા ક્યાંથી શીખ્યા? આપણા જીવનમાં બધું છે કે નહીં બતાવો તમે? પહેલા આ શીખીએ, પછી સમયસારની શાસ્ત્રની ગાથાઓ। સામાયિક begins from home, charity begins from home। આ કેપિટલ સિટી છે, મોટું શહેર ગણાય, એટલે એના પ્રત્યે વાલ પ્રેમ લાગણી, અને આ જંગલ છે, ગામડું છે, એના પ્રત્યે દેશ। क्योंकि मेरा रमणीय स्थान तो मेरा आत्म स्वरूप है, सर्वत्र सुंदरो लोए। ये આ ગાથાની છાંટ છે, સમયસાર ત્રીજી ગાથા। सर्वत्र सुंदर कोई છે તો મારો ભગવાન આત્મા, इसलिए मुझे कोई भी बाह्य स्थान। હા, હવે બોલો ફરવાના સ્થળ કયા, રખડવાના સ્થળ કયા, બેસવાના સ્થળ કયા, અહીંયા હારું અહીંયા ખરાબ, એ બધું સામાયિક। અરે મકાન ખરીદવાનું હોય તો દુનિયાભરના રાગ દેશના ટ્રાફિકમાંથી આ જઈએ પસાર થાય, અહીંયા હારું અહીંયા ખરાબ, આ બાજુમાં હારું ઓલી બાજુમાં। આ આના માટે શીખવાડવું પડે છે આ જીવને રાગ દેશ।
સામાયિકની શિક્ષા દેવી પડે, અસામાયિકની શિક્ષા દેવી પડે, સમતા ભાવ સમજાવવી પડે, વિષમ ભાવ સમજાવવું ન પડે, બાજતા છોકરાને થાળે પાડવા પડે, છાનામાના બેહી ગયેલાને કહેવું ન પડે કે બાજો તો ખરા, તમે કોઈ દી બાજતા જ નથી, ચણભણ તો થવું જ જોઈએ. અરે કહેતા નહીં, તમે કહેવાની જરૂરત જ નથી. तो मेरा रमणीय स्थान तो मेरा आत्म स्वरूप है, इसलिए मुझे कोई भी बाह्य स्थान, कोई भी, સાંભળો, મુનિરાજ જંગલમાં ગયા, સામાયિકમાં બેઠા અને ગુફા જો ગમી ગઈ એને, તો એનો ગુણસ્થાન થયા નથી. પછી ગુફા ન રહે. અરે જે પીછીથી કાંકરા સાફ કરે મને પૂછે નહીં, એ પીછી પીછી નથી, પરિગ્રહ છે. કોઈ સ્થાન મનોજ્ઞ કે અમનોજ્ઞ છે નહીં મારા માટે. નામ, સ્થાपना, द्रव्य, क्षेत्र, काल. काल तो द्रव्य तो अमूर्त है, इसलिए हेमंत आदि 6 ऋतु ये काल नहीं हो सकते, बल्कि पुद्गल की उन पर्यायों में काल का उपचार किया जाता है. આ બધા પૌદ્ગલિક પરિણમન છે ને બધું બહારનું. આપણને વર્ષા રાણી બહુ ગમે, ધોકધમતી ગરમી, ભાદોની ગરમી નહીં ગમે, છે કે નહીં? આવો આપણા જીવનમાં. હા, અને વરસાદમાં પણ ઝરમરીઓ અને ઓછો સવારે આવે, સાંજે આવે, બહાર નીકળીએ ત્યારે નહીં આવે તો ગમે, જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે થકે તો નહીં ગમે. રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ. સાનુકૂળતા લાગે તો ગમે, प्रतिकूलता लगे तो न गमे. ये असामायिक છે, કહે છે मैं कभी भी उसका स्पर्श अर्थात उसका स्पर्श का विषय नहीं हो सकता, क्योंकि मैं तो अमूर्त एवं चित्त. અને રવિવાર ગમે, છોકરાઓની જેમ સોમવાર નહીં ગમે. ગુરુવાર બુધવાર થી તો વીકેન્ડ ની રાહ જોઈને બેઠો હોય. શનિવાર આવે તો હારું, શનિવાર આવે તો હારું, રવિવાર આવે તો હારું. આમ વિચારો તમે કેવી રીતે કશાય ભાવ છે. છેલ્લો ભાવ સામાયિક, આ બહુ સરસ છે. औदैहिक आदि तथा जीवन मरण आदि ये सब वैभाविक भाव मेरे भाव नहीं है. चला बेन, 38वीं गाथा नियम से, 50वीं गाथा नियम से. औदैहिक आदि भाव, जीवन मरण आदि ये सब वैभाविक भाव मेरे भाव नहीं है, क्योंकि मुझसे बाकी बधा संयोग लक्षण भाव मुझती या मुझसे अन्य है, अतः चित चमत्कार मात्र स्वरूप वाला मैं इनसे राग देशादि को प्राप्त कैसे हो सकता हूँ. जीवन मरण में, लाभ अलाभ में, संयोग वियोग में, मित्र शत्रु में, सुख दुख में, इन सब में मैं साम्य भाव धारण करता हूँ. समझाणु? मैं संपूर्ण सावध्य से निवृत्त हूँ. सावध्य એટલે हिंसा, पाप, दोष, इस प्रकार के भावों को धारण करके भाव सामायिक पर आरूढ़ होना चाहिए. अनगार धर्मामृतમાં 34-35 બે ગાથાઓનો ભાવ આમાં લખેલ છે. ભાવ સામાયિક, જો કે બધું વિષય પુનરાવર્તન રૂપે આવેલું છે. અહીંયા આપણે આ સામાયિક સંબંધિત પ્રકારોની ચર્ચા પૂરી કરી. સ્વરૂપ, સ્વભાવ, ઘણી બધી ચર્ચાઓ આપણે લીધી છે. 2 મિનિટ સાંભળજો. કેટલા શાસ્ત્રોમાંથી મુખ્યત્વે આપણે ઉદ્ધરણો લીધા. कार्तिकेयानुप्रेक्षा, नियमसार, प्रवचनसार, मूलाचार, शुद्ध राजवार्तिक, ज्ञानार्णव, भगवती आराधना, सर्वास्ति, अष्टपाहुर, सायपाहुर, तत्वार राजवार्तिक, योगसार, प्रावृत, धवलाजी, योगसार, भावना द्वादश श्रुतिकार, रत्न शावकाचार, पंच संग्रह, चारित्र सार, वसुनंदी शावकाचार, पद्मनंदी पंचमुष्टिका, पुरुषार्थ सिद्धि उपाय, गोमट सार, लाठी संहिता, अंगार धर्मामृत सागर. आधारभूत कोश ग्रंथ છે જે નેત્ર સિદ્ધાંત કોશ ભાગ 4. સમજો મારી તરફ. હા, અમે 12મા ધોરણમાં ભણતા હતા ત્યારે 350 રૂપિયાનો એક 4 ભાગ છે આના, અને એના માટે અમને પૈસા આપ્યા હતા તખત રાજજી કલકત્તા વાળા. જેને જેને પણ જોઈએ છે એ આ શાસ્ત્રો તમને લઈ લેજો. ત્યારનું બાતું છે અમારી પાસે. લાગે છે તમને આ ત્યારનું હશે? કેવું આમ ઘરેણાની જેમ હાચવી રહ્યા છે. હાચવેલું મારી પાસે છે એટલે અત્યારે કામ આવ્યું ને આ સભાને માટે. તો હાથ જોડીને શાસ્ત્રને વંદન કરો. પારાવાર છે આ બધું.
અને પછી આપણે જે બીજ મંત્રો લીધા હતા, બધા આંખો બંધ કરો એ તો સ્ક્રીન ઉપર જુઓ. ઓમ જ્ઞાયક સ્વરૂપો અહમ, ઓમ અનંત શક્તિ સ્વરૂપો અહમ, ઓમ એક સ્વરૂપો અહમ, ઓમ બોધરત્ન દીપ સ્વરૂપો અહમ, ઓમ અવધ્ય સ્વરૂપો અહમ, ઓમ શુદ્ધ સ્વરૂપો અહમ, ઓમ જ્ઞાન વૈદ્ય સ્વરૂપો અહમ, ઓમ સહજ ચિદ્રૂપ સ્વરૂપો અહમ, ઓમ ધ્રુવ ચિદ્રૂપ સ્વરૂપો અહમ, ઓમ જ્ઞાનેશ્વર સ્વરૂપો અહમ, ઓમ ચૈતન્ય ચિંતામણિ સ્વરૂપો અહમ, ઓમ નિજ પરમેશ્વર સ્વરૂપો અહમ, ઓમ દર્શન જ્ઞાન સ્વરૂપો અહમ, ઓમ નિયોગી સ્વરૂપો અહમ, ઓમ અકલંક સ્વરૂપો અહમ, ઓમ અનપાય સ્વરૂપો અહમ, ઓમ સ્વયં સિદ્ધ સ્વરૂપો અહમ, ઓમ નિરંજન સ્વરૂપો અહમ, ઓમ જ્ઞાન મરીચિમાલિ સ્વરૂપો અહમ, ઓમ શિવ સ્વરૂપો અહમ, ઓમ નિર્ભય સ્વરૂપો અહમ, ઓમ અતીન્દ્રિય સ્વરૂપો અહમ, ઓમ નિર્વાણ સ્વરૂપો અહમ, ઓમ અકિંચન્ય સ્વરૂપો અહમ, ઓમ બુદ્ધ સ્વરૂપો અહમ, ઓમ નિત્ય નિર્મલ સ્વરૂપો અહમ, ઓમ એકત્વ વિભક્ત સ્વરૂપો અહમ, ઓમ અજ સ્વરૂપો અહમ, ઓમ નિજ પરમાત્મ તત્વ સ્વરૂપો અહમ, ઓમ નિજાનંદ સ્વરૂપો અહમ, ઓમ અખંડ બોધ સ્વરૂપો અહમ, ઓમ અમિત આનંદ સ્વરૂપો અહમ, ઓમ અવ્યય ચિદ્રૂપ સ્વરૂપો અહમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ સાથે છેલ્લા 8 દિવસથી આપણે જે સામાયિક અંગે સવિસ્તર અનેક આગમ ગ્રંથોને આધારે ચર્ચાને સાથે લીધો. આમાં જિનાગમથી વિરુદ્ધ અને વિપરીત મારાથી કંઈ કહેવાય ગયું હોય કે આપણાથી કંઈક સમજણમાં લીધું હોય, માં જન્માણીની સાક્ષી આપણે નિચ્છામી દુક્કડમ સાથે વિરામ લેશું. ભવિષ્યમાં જ્યારે પણ સાનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે આ વિષય ફરી આપણે સાથે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.